જય માતાજી મિત્રો, અત્યારે આસો સુદ નવરાત્રિ નોરતા ચાલી રહ્યા છે અને આ નોરતાઓમાં દરેક ભક્તો પોતપોતાની કુળદેવીએ જતા હશે. આજે આપણે પણ એવા ઘણા લોકોની કુળદેવી હશે ચામુંડામાં. તો અત્યારે રાતના 12:30નો સમય છે, તો આપણે પણ ચોટીલા દર્શન કરવા નીકળીશું. જે લોકોએ નથી કર્યા એમને ઘરે બેઠે પણ દર્શન કરાવીશું. આપણે અમદાવાદથી ચોટીલાના હાઈવે પર જઈ રહ્યા છીએ અને આપ જોઈ શકો છો કે રસ્તામાં સંઘના સાધનો પણ આવી રહ્યા છે. પેદલ યાત્રીઓ પણ જે છે માતાના દર્શને જઈ રહ્યા છે. તો આપ સેવાભાવી ટ્રેક્ટરને પણ જોઈ શકો છો કે આમાં પીવાના પાણી લઈને જે રસ્તાઓમાં પદયાત્રીઓ છે એમને આપતા આપતા જાય છે. અને આપણે આ ભાઈને પૂછીએ કે ક્યાંથી આવે છે. ભાઈ જય માતાજી, કયા ગામથી આવ્યા ભાઈ? બરોલ, કરોલ, નરોલ, એ કઈ બાજુ આવું? અચ્છા, ચામુંડા સુધી. જય ચામ. 12:30 નીકળ્યા હતા અને અત્યારે 4 વાગ્યાનો સમય છે અને આપણે ચોટીલા પહોંચી ચૂક્યા છે. ગાડી અહીં પાર્કિંગ એરિયામાં મૂકીને આપણે ચા નાસ્તો કરી મંદિર બાજુ જઈશું અને ત્યાંની તમને રજે માહિતી આપીશું. ચોટીલાના મંદિરે જવા માટે રવાના થઈશું. તો આપ જોઈ શકો છો કે અહીંની ભીડ અને ત્યારનો ટ્રાફિક. આજે અત્યારે નવરાત્રિ ચાલતી હોવાથી બીજું એ છે કે આ અહીંયા અમદાવાદ ટુ રાજકોટ હાઈવે છે, જેને લઈને ભારે વાહનોની અવરજવર બી વધારે છે. બીજું કે શ્રદ્ધાળુઓ બી બહુ છે, જેને લઈને એટલા માટે અહીંયા આટલું બધું ટ્રાફિક છે. હવે આપણે અહીંથી આગળ નીકળીશું. અહીં જોઈ શકો છો કે ચોટીલા શહેરનો માતાજીના મંદિર તરફ જવાનો મેન ગેટ છે. આપણે આગળ જતાં આ ફૂલવાળાભાઈ રસ્તામાં માતાજીને ચડાવવા માટે ફૂલ લઈને ઊભા છે અને આજુબાજુમાં માતાજીની ચૂંદડી, માતાજીનો પ્રસાદ, આ બધાની દુકાનો આવેલી છે. તો આપણે પણ અહીં પ્રસાદ લઈ અને માતાજીના મંદિર તરફ આગળ રવાના થઈશું. તો બસ ધીરે ધીરે ચાલતા ચાલતા માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. અહીંથી આપ જોઈ શકો છો સામે માતાજીનો મોટો પહાડ, જ્યાં મા લખેલું દેખાય છે. તો સવારના 6 વાગ્યા છે અને આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આપણે માતાજીના મુખ્ય દ્વાર ઉપર આવી ચૂક્યા છીએ, જ્યાંથી આપણે માતાજીનો પર્વત ચડાઈ કરવાની છે. તે જગ્યાએ આવી ગયા છીએ અને ગેટની અંદર ઘૂસતાની સાથે જ માતાજીનો ઘંટ જ્યાં લગાવ્યો છે ત્યાં દરેક ભક્તો ઘંટ વગાડીને આગળ જાય છે. આપણે પણ માતાજીનો પર્વત ધીરે ધીરે ચડી રહ્યા છીએ. લોકોને એમ લાગતું હશે કે ખડી ચડાઈ ચડવામાં બહુ તકલીફ છે, પણ માતાજીનો એવો હાથ છે કે ભક્તોને ખાસ કોઈ તકલીફ પડતી નથી. તો આપ જોઈ શકો છો કે અત્યારે નવરાત્રિના સમયમાં કેટલી ભીડ છે. અને એ સાથે સાથે તમને એ પણ બતાવું છું કે અહીં પર્વત ઉપરથી જે માતાનું ચોટીલા ધામ છે તે કેટલું સુંદર અને રળિયામણું લાગે છે, જેને આપ નિહાળી શકો છો. દેખો કે ચોટીલા ગામ કેટલું સુંદર લાગી રહ્યું છે. અહીં અત્યારે આ વરસાદ અને ગરમીના કારણે જે શેડ લગાવ્યો છે તેનેથી ભક્તોને ઘણી રાહત છે. કેમ કે ગરમીના દિવસોમાં અહીં પગથિયા બી ગરમ થઈ જતા હતા, વરસાદને લઈને પણ તકલીફ પડતી હતી. તો અત્યારે જે શેડ લગાવ્યો છે એને લઈને ભક્તોને ઘણી રાહત છે. આપ જોઈ શકો છો આ માતાજી ચડી નથી શકતા, છતાં પણ એક શ્રદ્ધા એમના મનમાં એમને ચડાવી રહી છે. આ ભક્તો થાકી ગયા છે તો અહીં થોડો વિશ્રામ કરી અને આગળ નીકળશે. અહીં પોલીસવાળા ભાઈઓને પણ બધાને ધન્ય છે કે દિવસમાં એમને પણ આ ડ્યુટીને લઈને ઘણી વખત ચડવું ઉતરવું પડતું હશે, પણ માતાની મહેરબાન છે કે એમને પણ કોઈ થાક જેવો અનુભવ કરતા નથી. અત્યારે આપણે માતાના મંદિરના પ્રાંગણમાં પહોંચી ચૂક્યા છીએ અને અહીં માતાના દર્શન કરીશું. સાથે સાથે તમને પણ દર્શન કરાવીશું. તો આપણે જેને આટલું ચડીને આવ્યા છીએ એ જોઈ શકો છો ચોટીલાવાળી મા ચામુંડા માને અને દર્શન કરો મા ચામુંડા. અહીં ચામુંડાના દર્શન કરીને મંદિરની બહાર આપણે જઈ રહ્યા છીએ. જે મંદિરની બહાર જતાની સાથે જે ભક્તો શ્રદ્ધાની માતાની ધજાઓ લઈને આવે છે એ ધજાઓ મિત્રો આપણે ચામુંડા માના દર્શન કરીને નીચે તરફ ઉતરી રહ્યા છીએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આવા બીજા ધાર્મિક સ્થળોએ જઈને તમને દર્શન કરાવીએ. તો આગળ શેર કરજો, લાઈક કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો.